તો મિત્રો મારી વાડીની મોજ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ ડુંગળી ભરવા. જુઓ તો ડુંગળી ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો આવા મોટા મોટા દડા ભરવાના હોય ડુંગળી હારી હારી. જો ઠેલા ભરી દીધા છે. નવી ઠેલા નાખવાના પછી આપણે બીજા ઠેલા હોય ને એમ જો આવી રીતે. અને આવો કચરો બારો કાઢતો જવાનો, એટલે બહુ સારી ડુંગળી ન હોય, બેતા હોય ને એવું બધું બારું કાઢતું જવાનું ને ભરતું જવાનું હોય છે. તો હું ડુંગળી ભરવા જ આવી છું. હવે આપણે કોથળા ભરાવા મળ્યા છે. કોથળા ઓલામાં બહુ કથરું થાકી ગઈ. વજન બહુ છે આમાં તો. मैं हवाई में जाओ के फोन કર્યા હતા કે મને તો ફાય પડે હું કે તમે ટાણા વી જાય તો પછી અમને આમ થાય હું કે ફોન આ ટેક જવાનો આવ્યો છે. સવારના ફોન આવે ને એટલે ઈ એક બહુ બીક લાગે. તો મને એમ કહે છે ને એ વયા જાહત પછી મારે હું કહું એકલી જવું પડશે એમ. તો હું કહું સવારમાં પછી જાય હું કહું બધા કામ કરીશ. તે મેં કીધું સવારમાં ફોન કરી લેવા દે, પૂછી લેવા દે. કે તે મને ફાર પડાવીએ કે હવારમાં ફોન કરાય. આ બસ લઈ લઈને બધા ઠેલા ઠેલા રખાઈ ગયા છે ને હવે આપણે પાછા ઠેલા ભરી લેવી બધાય. ખુશી કા બેસે કા હું અહીંયા બેસું. તો હાલો હવે મારે તો ડુંગળી ભરતા ભરતા પાણીવાળા જવાનું છું છે. તો હું જાઉં છું પાણી વાળવાનું. આ બધા લોકોને ભરવાનું કહી દીધું છે કે તમે બધા ભરો ને હવે હું જાઉં છું પાણી વાળવા. એટલા ઠેલા ભરી લીધા છે અને હું નીકળે હવે પાણી વાળવા જાઉં. પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે પાણી વાળા આપણે નીકળીને આ લોકોને કીધું તમે હવે ભર્યા કરો નિરાતે. હું પગી ગઈ છું પાણી વાળવા. જો ડુંગળીમાં એ બધાને ડુંગળી ભરવાનું કઈને બીજા હશે. એ એને હાથે ડુંગળી ભર્યા કરશે અને હું આવી ગઈ છે પાણી વાળવા. જેમ કે હવે અમારે પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી
બધું ડબલ 3-3 4-5 કામ ભેગું થઈ ગયું છે એ ઘરે, પણ એકા બીજી થોડું થોડું વેચાઈ જાય. મારા પપ્પા ગયા છે ડુંગળી વેચવા ભાવનગર, અને મારી બે બહેનો છે એ ડુંગળી ભરાવરાવે છે, દાળિયા છે 2-3, અને હું આવી ગઈ છું પાણીવાળા. તો આજમાં બહુ બધું કામ ભેગું થઈ ગયેલું છે અમારે. હજી તો ભેંસનો નીરાવે બાકી છે વાઢવાનો, એક આકડી બાકી છે પાણીની વાળવાની. તો હાલો આપણે પાણી વાળવા પોગી જાય. તો હાલો હવે આપણું પાણી પોગી ગયું છે ને જાવી છે હવે જોવા કે કેટલું ભરાણું એમ નાખું. તો મેં પાણીનું નાકું વાળી લીધું છે, જોઈ જવું. અને હું હવે પાણી નાક લઈને ઊભી છે ને કેતનભાઈ સામેથી હાલ્યા આવતા હતા. એના શનિવાર હતો એટલે છૂટી મળી ગઈ છે 11:30. એ આવે છે પાણીવાળાને. હવે હું જવાની છું નીરાવ લઈને ઘરે. તો હાલો હવે હું નીરાવ લઈ. એટલે મિત્રો તો આપણે પાણી વાળીને પગી ગયા છે પાછા હે ને ડુંગળી ભરવા જાઓ. આવડા લોકો એટલી ડુંગળી ભરી નાખી છે, ખાલી ખૂણો થોડોક રહ્યો છે. હું આવીશું ભરાવા પછી. ફાઇનલી ડુંગળીના ઠેલા ભરાઈ ગયા છે અને આખું ખેતર ખતમ ડુંગળીનું જવું શેઠ સડક સુધી. અને હવે છે કે આ બદલો ભરે છે. આ 2-3 જે ખરાબ હોય ને એ જવા આ મોટી મોટી આ કાઢ નાખવાની, એટલે ગોળ હોય ને એ રાખી હતી લીધી છે. નાની ઝીણી 2-3 એવું બધું અલગ ભરવાનું છે. તો ડુંગળીનું ખેતર ખતમ થઈ ગયું છે ને આપણે વિડીયો પણ અહીંયા ખતમ કરવી. તો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ડન, બાય બાય.